વાત કરીએ વડોદરાની તો વડોદરા મહાનગરપાલિકાની જાણે કે ગ્રહદશા બેઠી છે। એક પછી એક વડોદરા મહાનગરપાલિકા વિવાદમાં આવી રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર વધુ એક વિવાદમાં સપડાયા છે। ગઈકાલે ફાયર જવાનને માર મારવાના કેસમાં ફરિયાદ દાખલ થઈ છે અને ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે સામાન્ય રીતે ફાયર વિભાગ એટલે કે ઇમરજન્સીમાં શિસ્તબદ્ધ રીતે કામ કરતો વિભાગ ગણવામાં આવે છે। જો કે આ વિભાગના વડા ગઈકાલે નશાની હાલતમાં ભાન ભૂલ્યા અને પોતાના તાબાના કર્મચારીને માર માર્યો છે। ત્યારે હવે મહાનગરપાલિકાએ ફાયર વિભાગમાં HODને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે અને જ્યાં તપાસમાં જે તથ્યો બહાર આવશે તે મુજબની કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે। જો કે પૂરની પરિસ્થિતિ વચ્ચે અત્યારે પાર્થ બ્રહ્મભટ્ટ ક્યાં છે તે ખુદ ડેપ્યુટી કમિશનર પણ નથી જાણતા। જ્યાં નેતાઓના ફોન ના ઉપાડવા, બસો બોટો બિનઉપયોગી પડી રહેવા જેવા મુદ્દામાં શંકાના દાયરામાં રહેલા પાર્થ બ્રહ્મભટ્ટ હવે નશાની હાલતમાં કર્મચારીને માર મારવાના વિવાદમાં સપડાયા છે। જો કે પોલીસે ભોગ બનનાર કચેરીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને જો કે પોલીસ પણ પાર્થ બ્રહ્મભટ્ટ બચાવતી હોય તેમ સામાન્ય કલમો લગાવી છે અને પાર્થ નશો કરેલો હતો તેવી ફરિયાદ હોવા છતાં નશો કરવાની બાબતનો ઇનકાર કરી રહી છે પોલીસ। ગઈકાલે મીડિયામાં એક જે ક્લિપ ફરતી થયેલી છે એમાં ફાયર વિભાગને કહી રહ્યા છે કે મને અને તેઓ હોસ્પિટલમાં હતા એવું વિડીયો ક્લિપ પરથી જણાય છે। આ બાબતે અમે જે ખાતાના વડા છે એમની પાસેથી અહેવાલ માંગેલો છે અને અહેવાલ અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। નશાની હાલતમાં પણ હોય એવું લખવામાં આવ્યું છે, ફરિયાદની અંદર ઉલ્લેખ છે આખો, તો શું કઈ રીતની તપાસ થશે એની અંદર? એ બાબત જે પોલીસ વિભાગ હસ્તકની બાબત છે, જે એમને આક્ષેપ છે કે નશાની હાલતમાં હતા તો એ પોલીસ વિભાગ દ્વારા એમાં અચૂક કાર્યવાહી કરવામાં આવી હશે। સર, ખાતાના જે અધિકારી છે એમના દ્વારા આપને અહેવાલ આપી દેવામાં આવ્યો? ના, ખાતાના અધિકારી તરફથી અહેવાલ મળવા બાકી છે અને મળેથી તરત કાર્યવાહી કરવામાં સર, આવા કિસ્સામાં શું કાર્યવાહી કરવામાં આવતી હોય છે પોલીસ ફરિયાદ થયા બાદ? પોલીસ ફરિયાદ થયા બાદ તો કોઈ કાર્યવાહી, કોઈ જ્યારે કસ્ટડીમાં મૂકવામાં આવે ત્યારે સસ્પેન્ડ કરે। ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે ભાગ જે 4 રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે એમ ત્યાં જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે, થોડી કામ બાબતે ગમી હતું એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડું ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે કે એમની વિગત જે છે એ નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર અને ત્યાંથી પછી જે છે કે એમને થોડું કે ભાઈ આ રીતે છે કે બોલાચાલી, ઉગ્ર બોલાચાલી થયેલી, જેના અનુસંધાને આપણે તાત્કાલિક ગુનો દાખલ કરેલો। સર, માર મારવામાં પણ આવ્યો છે ચીફ ફાયર ઓફિસરે અમર ઠાકોરને માર માર્યો? હા, એ નાની મોટી જે છે કે ભાઈ આપણે જે કહીએ કે હાથેથી જે ઈજા થયેલી છે, અન્ય કોઈ ઈજા મને અનાઉન્સ માટે જેડીસીથી બદામડી બાગ બોલાવવામાં આવ્યો કે તમારે એક જણ ફાયરમેન ને એક ડ્રાઈવર આવી જાઓ અને એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે, જે નીચાણવાળો એરિયો છે એમાં તમારે એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે। કંઈ વાંધો નહીં, તો હું આવું છું। અને એક ડ્રાઈવર હતો જે મારી જોડે દિનેશભાઈ વસાવા હતા એટલે 2586 નંબરની બોલેરો ગાડી લઈને અમે જેડીસીથી નીકળ્યા, બદામડી બાગ આવ્યો। બદામડી બાગ આવ્યો એટલે સાહેબે મને ગાડી કરવાનું ચાલુ કરી દીધું, મા બહેનો ભાઈ। તો સાહેબને પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ જે હવાલા ચીફ ફાયર ઓફિસર છે, ગાળો મા બેન અમને અને માર્યો દીધી તે વખત તો સાહેબ હું કાં ખાલી વગર ફૂકોનું મારો કે લુખાઓ ઘોસડીને આવો, તમને ભોન નહીં એમ ના બોલવાનું બોલ્યું, તમને ખબર નહીં પડતી પણ હું કારણથી તમે મને મારો છો, ગાર દો છો તો કે તમે ખાવાનું ખબર નહીં પડતી, તમને ખાવા માટે તમે કમ કમ્પ્લેન કરો છો? પણ મેં કહ્યું જે વસ્તુ હું જાણતો જ નહીં પછી તમે મને કંઈ નથી કહી શકો, બરાબર? હું ઓપરેટરમાં હતો નહીં, હું હતો ફિલ્ડમાં, બરાબર? હવે એમને જે બન્યો હોય બનાવ બીજા કોઈ જોડ કે ગમે તે ખાવા બાબતમાં, પણ મારે આની અંદર આ પિક્ચરની અંદર મારો કોઈ રોલ નહીં। મારે આ વર્ધીને સોગન કહું હા એટલે મને એવું કે મને મારવાનું ચાલુ કરી દીધું, ધૂળ માર્યો। પાછલા 1 મહિનામાં વડોદરા શહેરમાં 3 વખત પૂરની પરિસ્થિતિ આવી। 3 વખત ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જે રીતના ડિઝાસ્ટરનું મેનેજમેન્ટ કર્યું, લોકોમાં ખૂબ નારાજગી છે। એકચ્યુઅલી જોઈએ તો તંત્રનું આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ ટોટલી કોલેપ્સ્ડ હતું। ફોન પર બી અવેલેબલ નહોતા। એઝ અ કાઉન્સિલર અમે કોઈને રેસ્ક્યુ કરવા એમને ફોન કર્યા હતા તો એમને ઇનેબિલિટી દર્શાવેલી,
5 જણ ટ્રેક્ટરમાં નરહરી ખાતે ફસાયા હતા. એમને બચાવવા એમને કહ્યું હતું કે અમે ત્યાં પહોંચી નથી શકતા. પછી મ્યુનિસિપલ કમિશનરના ઇન્ટરવેન્શનથી એ લોકોને બચાવવામાં આવેલા. આ રીતનું પરિસ્થિતિનું નિર્માણ કરનાર પાર્થ બ્રહ્મભટ્ટની જે એપોઇન્ટમેન્ટ છે એના પર અનેક સવાલો ઊભા થયેલા છે. રેગ્યુલર ફાયર ઓફિસર કોર્પોરેશનમાં નથી. ગઈકાલે મીડિયામાં જે ક્લિપ